અને તમારા જે વિચારો હોય ને એના દ્વારા તમારો ચહેરો, તમારું શરીર, તમારી દ્રષ્ટિ, તમારા ઓરા, તમારી આભા, એના દ્વારા તમારું ભવિષ્ય બંધાય તમારા વિચારોથી. કારણ કે કાશી આવવું હોય ને તો કાશી આવવા માટે પહેલા આપણે વિચાર સંકલ્પ કરવો પડે. આપણે સંકલ્પ કરીએ કે કાશી જવું છે, આ દિવસે જવું છે. પછી આપણે એક વાહનની જરૂર પડે કે જે કાશી સુધી પહોંચાડે. એ વાહનમાં એક દ્રવ્યની જરૂર પડે કે જે નાખવાથી વાહન ચાલે અને આગળ. અને આ બધું શુદ્ધ જોઈએ, શુદ્ધતા જોઈએ આ બધામાં. હા, અને એમાં તમારા વિચાર જોઈએ કે કાશીમાં જઈને પહેલા ભૈરવ દાદાને ને પછી કાશી વિશ્વનાથના મંદિરે, માં અન્નપૂર્ણાને અને પછી માં ગંગા મૈયાના દર્શન કરવા છે. આમ વિચારોનું શુદ્ધતા અને વિચાર જોઈએ, એને વેગ આપવા માટે, તમારા વાહનને વેગ આપવા માટે